જો તો હું કેવી લાગુ છું? ગોવિંદા જેવી. એટલે કે એકદમ સુંદર મસ્ત લાગે છે કેમ કહું? એ તો લાગુ જ ને, ભગવાને મને એકદમ નવરા સમયે બનાવીશ. હા, આવા કામ ફાલતુ કામ તો નવરામાં જ થાય. આ મંદીમાં તે તમે હાવ નવરા બેઠા છો તો ચાલો ને મિતને લઈને પ્રાણી સંગ્રહાલય જઈ. બસ તારે તારી બાની ત્યાં જવાનું કઈક ને કઈક બાનું જોઈ. ये भगवान क्या जुल्म है. સીધે સીધું કે નહીં ક્યાં જવું છે પ્રાણી સંગ્રહાલય વાળું? કેટલા હારા હારા માગા આવતા હતા તોય કોણ જાણે કેમ હું અહીંયા ફરાણી. ગાંડી હતી કે મેં આની હારે લગ્ન કર્યા. આ તો બહુ મોટો ઉપકાર નથી કર્યો. અને હા, એટલા વર્ષે તે સ્વીકાર્યું તો સારું તો કરે કે તું ગાંડી છો. અમારો વિચારો કે આટલા વર્ષના ગાંડી હારે કેમ કર્યા. પપ્પા મને એનિમલ જોવા લઈ જાવ ને. આજે નથી જવું, રહેવા દે તું. લઈ જાવ ને. કાઈ નહીં, હારવાલ તૈયાર થઈ જા, તાર મામા ત્યાં જઈ. હું પ્રાણી સંગ્રહાલય જવાનું નથી કેતો, હું પિક્ચર જોવાનું કહું છું. હે, મને એમ કે પ્રાણી નું કહેતો હોય. લે આવી ગયા તમે? ના ના, હજી તો રસ્તામાં છું, દેખાતું નથી આવડો મોટો. સારું, તમે ફ્રેશ થઈ જાઓ, પછી મારે તમારું એક કામ છે. એક મિનિટ ઉભી રહે. બે શું કામ છે? ફ્રેશ થઈ જાઓ, જમી લો પછી કહું. અરે હવે ગળા હેઠે કોળિયો ન ઉતરે, તું પેલા કે શું કામ છે? ના ના, એ તો કાલ રવિવાર છે ને, એને થોડીક શોપિંગ કરવા જાવું હતું. હમણાં તારી કવરિયા માર્કેટમાં મંદી જોઈ તે કેટલી છે? આપણે કાંઈ લેવાનું થાતું નથી. જાઓ જમવાનું તૈયાર કરો. અને ભાઈ શાક શેનું બનાવ્યું? ભીંડાનું. તને કેટલી વાર કીધું ભીંડાનું શાક તારે નહીં બનાવવાનું, કેટલું ચીકણું હોય. એ તમારા કરતા તો ઓછું ચીકણું છે. આ હાંડિયા જેવડા થયા તો ખબર ન પડી કે ટુવાલ છે ને દોરીએ નખાય, જ્યાં આવે ત્યાં ઘા કરી દે. નાખો દોરીએ. ગ્લાસમાં લઈને પાણી પીવાય, સુધરા નહીં. હું તને શું કહું, ઘરમાં છે ને તારે મારી હારે ઉતાવળમાં વાત નહીં કરવાની. હવે રેવા દ્યો નહીં. પૈણવા આવ્યા હતા ને ત્યારે જે જાનમાં આવ્યા હતા ને ઈ એકોય બચાવવા નહીં આવે. તમારે કે ફરવા જવાનું? ના આવે તો તમારા ભાઈબંધ તો એમ કહેતા હતા તમારે ફરવા જવાનું. તને એના પર ભરોસો છે કે મારા પર? બે માંથી એક કોઈ પર નહીં. મારા તો પાણી પર નોકરાણી સમજાય છે. જો તમારે આવું બધું કરવાનું હોય ને તો હું મારા બાન્યા મારી બાન્યા આવી જાય, મારી બાન્યા આવી જાય. ક્યારનો સાંભળું છું, કોઈ દી ગઈ તો નહીં મારી બાન્યા. ત્યાં જતી રે. હું ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાની તમારી હારે. તમારું લોહી પી. જોઈ કે ગયા કે જા બસો. તને શું લાગે પલંગ ઉપર હું નાવા બેઠો? ભાઈબંધો જોડે તો પ્રેમથી વાતો કરો છો, મારી હારે વાત કરવામાં કઈ હાલ આવે? લગ્ન પહેલા તો બે બે ત્રણ ત્રણ કલાક વાતો કરતા હતા અને કહેતા હતા કે તારો અવાજ તો કોયલ જેવો છે. હા, પણ લગ્ન પછી કોને નથી ખબર તું કાગડી છો. બીજો નથી ના કરવી તમારે વાત. ઊંઘમાંથી ઉઠાડી પછી છેલ્લે કે હુઈ જાવ. કલાકાર બાયડી છે બાકી. હેલા આપણા દેશમાં અને વિદેશમાં શું ફરક? આપણા દેશમાં એક જ મા બાપને 3-4 છોકરા હોય અને વિદેશમાં એક જ છોકરાને 3-4 મા બાપ હોય. અરે સાંભળો ને,
હા બોલ ને. આ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો મારે છે ને આખો મહિનો ઉપવાસ કરવાના છે. તો આ એનું ફરાળનું લિસ્ટ છે. તો પહેલા શું લેશું? લોન. આ ફરાળનું લિસ્ટ ના કહેવાય, અને ભંડારો કહેવાય જાડી. જેપી 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 ઉભા થાવ, 2 વાગી ગયા છે. પેલા લોકો આવતા જશે. તમને કોડ વર્ડ યાદ છે ને? કેવા કેવા ગાંડા જેવા સવાલો પૂછે છે. કોડ વર્ડ બોલીશું નહીં તો છોકરાને છોડશે નહીં. ક્યારથી કોડ વર્ડ જ ગોખી રહ્યો છો મને યાદ છે. ચના ભટુરા મિલેગા. ઉભી રહે તો મને નહીં કે મને હૈયે છે ને હોઠે નથી. વડાપાઉં મિલેગા. ભાજી મિલેગા. એની માને પાઉમાં વડું મુકાઈ ગયું મારાથી. વડાપાઉં મિલેગામાં તો કોઈક બીજાનો છોકરો આપણને આપી દેશે કે આપણે તો ફાયદામાં છીએ, પણ પાછા બધા નામ બામ બદલાવો બેંકમાં. મને યાદ છે પાઉંભાજી મિલેગા. પાઉંભાજી મિલેગા. પાઉંભાજી મિલેગા. અરે વઢવાનું નથી. તો આને છોકરો કહેવાય. સાલા આવડો મોટો ઢગો કિડનેપ કેવી રીતે થાય? ગુંડાએ ચોકલેટ બતાવીને દોડી ગયો સાથે. આ બધું તમારે લીધે થયું છે. શું બોલી તું? મારે લીધે? हाँ, તમે જ મંડ્યા હતા. मैंने बिल्लू को उठाया, मैंने उसको पसाड़ा. मैंने चना का लोट फेंका. मैं बिल्लू की छाती पे बैठ गई. साली मारी छाती बेसाड़ी थी आ बोली ने थे. થઈ ગઈ હતી સવાર સાંજ પડા કરે. બંધ કર તારું શાસ્ત્રીય રીતે રડવાનું બંધ કર. સવાર સાંજ બેસી નહીં આવો. તારે લીધે સોસાયટીમાં ફ્લેટ નથી વેચાતા. નોનસેન્સ લેડી. આ બધા માટે તું જવાબદાર છે. વર્ષોથી લોહી પીધા મારા. તમે મને શું આપ્યું ને મેં ગધેડાએ પૈસા કમાવા માટે આ તક ઝડપી. આવી રાહુલ ના ઇન્ટરવ્યુ લેવાય. છોકરાની લાઈફ બની ગઈ. આને કહેવાય દુનિયા ઝુકતી હે. झुकाने वाला चाहिए. તું કાજુ કતલી આપ. રામ રામ. ખાલી છે. આ જાડીઓ ખાઈ ગયો કે શું? ટેલિફોન નંબર લખીને મોકલ્યો. આ સાલા કમિશનર ની બદલી જ કરાવું છું. તું જો હમણાં નંબર લગાડ. તું નંબર બોલતો જરા મને કે. 9892 9892 52 તું પહેલા નંબર પૂરો કર, પછી જે ફાઈટું એનું સાંધે છે. નંબરમાં ફાઈટું. ઓહો 52 कमिश्नर दबंग पंड्या बोल रहा हूँ. ये सब क्या है? पप्पा कमिश्नर नो दीकरो मने पप्पा केम के छे? થઈ ગયું. ચાલો વાકા વળો. વાકા વળો ને સરખા. ઘડી કરીને કબાટમાં મૂકી દે. શેક શેક. આ શું તું કૂતરાને ટ્રેનિંગ આપે? સીટ કરે. મને નીચે લઈ જા. મગજ ફેરવી નાખ્યું સાલીએ. સીટ. તમારી કિડની પર સોજો છે. સાલી હું સુઈ ગયો તો ત્યારે તે મારી કિડની કાઢી લીધી. ફ્રીજમાં મૂકજે ને તો બગડી જાય. અરે પ્રેક્ટિસ કરું છું. મારે શું બોલવાનું છે એની. એટલે તું હેલ્થ બુલેટિન માં આવું બોલે છે? હા, તમારી કિડની પર સોજો છે, લીવરમાં લોચો છે, બીપી લો થઈ ગયું છે, હૃદયમાં કાણા પડી ગયા છે, આંતરડા ઢીલા પડી ગયા છે. અરે મગજમારી નહીં કરો ને જેપી. સાંભળો, મારે તમારું હેલ્થ બુલેટિન બહાર પાડવાનું છે. હેલ્થ બુલેટિન? હેલ્થ બુલેટિન હું જાહેર કરવાની છું. તમારી તબિયત એકદમ લથડી ગઈ છે. ચાલો લથડો જાઉં. લથડો એટલે શું કરવાનું? અરે મારે વિડિયો શૂટિંગ લેવાનું છે. આમ લથડો મંડો ઊભા થઈને. આપણા લગ્નની વિડિયો બતાડી દે. તારી સાથે 4 ફેરા લીધા ત્યારથી હું લથડી જ ગયો છું. જો મને લો બીપી થઈ ગયો. થોડો છુંદો તો ચટાડ. સીધા ઉભા રહો. ચાલો સીધા ઉભા રહો. અરે પેટ અંદર નાખો. ઉપવાસ પર છો. અરે મેં છાતી નહીં ફૂલાવો. એની માને આ અંદર જાય તો આ બહાર આવે કે નહીં? કેટલી વાર તું આ રીતે ઘાંટા નહીં પાડું, બધું ભૂલી જઈશ. શું કરો છો તમે? તું મને કે કઈ રીતે? 2 હાથ જોડીને બોલજો. 2 હાથ જોડી
ભાઈ સાહેબ હાથ પાઉં મિલેગા ભાઈ હું અહીંયા પાઉંમાં ગૂંચવાય તું હાથ જોડો ને પગ જોડો આજે તું મારા પર છોડી મને કોઈ સૂચના નહીં આપતી હું મારી રીતે લઈ આવીશ હું તને વચન આપું ગુંડાઓને હાજીજી કરીશ પગ પકડીને કહીશ એમના પાઉંભાજી મિલેગા પાઉંભાજી મિલેગા એટલે પાઉં પર વજન આપું કે ભાજી પર આપું જો ભાજી પર વધારે વજન આપીશ ને લોંદા જેવી થઈ જાય પછી તને ભાઈ પર તો કઈ રીતે બોલું કરોડ ખરો પાઉંભાજી મિલેગા પાઉંભાજી મિલેગા પાઉંભાજી મિલે પાછળ અથડાઈશ